જો તમારું બાળક 50% માર્ક લાવતું હશે તો 90% માર્ક લાવવાના ચાલુ કરી દેશે જો તમે આ ઉપાય કરશો તો. બાળક તમારું બુદ્ધિશાળી થવા માંડશે, એકાગ્રતા એનામાં આવી જશે, સાથે માઇન્ડ પાવર વધશે, માઇન્ડ એનું ખીલવા માંડશે અને બુદ્ધિશાળી થવા માંડશે. વિડીયો પૂરો એન્ડ સુધી જોજો, સેવ અને શેર જરૂરથી કરી દેજો. તો ઉપાય કઈ રીતે છે? તમારે શું કરવાનું છે? પોતે બાળક હોય પોતે બાળક બી કરી શકે અને બાળક જો નાનું હોય તો પેરેન્ટ્સ બી કરી શકે છે. શું કરવાનું છે? મંગળવાર અથવા શનિવારે માટીના દીવાની અંદર કોડિયામાં તલના તેલનો દીવો કરવાનો છે, ઊભી વાટનો, અને મંદિરની સામે તમારે બેસીને દીવો પ્રગટાવવાનો છે અને 11 વખત હું ચોપાઈ જે સ્ક્રીન ઉપર તમને દેખાશે એ 11 વખત તમારે એ ચોપાઈ વાંચવાની છે. એ 11 વખત ચોપાઈ વાંચી દેવાની છે અને તમારે લગાતાર મંગળવાર અને શનિવાર કરતા રહો. તમે જુઓ થોડાક જ મહિનાઓમાં તમને ફરક દેખાવાનું ચાલુ થઈ જશે અને તમારા જે દીકરા દીકરીઓ એટલે જે સ્ટુડન્ટ છે એમાં માર્ક્સમાં બી ફેર દેખાવાનું ચાલુ થઈ જશે. તો આવા ને આવા વિડીયોઝ માટે મને ફોલો કરતા રહો. જય માતાજી.